ગોપાળ બાપાને પ્રશ્ન પૂછ્યો, સ્વામી, સાધુ હોય કે હરિભક્ત હોય, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, પોતાનું સર્વસ્વ છોડીને ત્યાગાશ્રમ સ્વીકાર્યો હોય, બધું હોય, ગ્રહસ્થ પણ ભજન ભક્તિ કરતા હોય, ખૂબ સેવા કરતા હોય, સર્વે સંતોને સર્વે હરિભક્તોમાં જુદા જુદા પ્રકારના અંગ ભગવાને આપ્યા હોય છે. અંગ એટલે જે ગુણનું મુખ્યપણું હોય એને અંગ કહેવાય. ઘણાને કથા વાર્તાનું અંગ હોય, ઘણાને સેવાનું અંગ હોય, કોઈને સમર્પણનું અંગ હોય, કોઈને ત્યાગનું અંગ હોય, કોઈને જ્ઞાનનું અંગ હોય, કોઈને વૈરાગ્યનું અંગ હોય, કોઈને ભક્તિનું અંગ હોય. સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, સ્વામી, સર્વે સંતો હરિભક્તોમાં એક એવું અંગ કયું ફરજિયાત છે કે જે બીજા કદાચ ઓછા વધુ હોય તો ચાલે, પરંતુ એ અંગ જોઈએ 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 છે? અને જો એ અંગ ન હોય કોઈ સંત કે હરિભક્તમાં તો એને જરૂર વિઘ્ન આવે. વહેલા યા મોડા જરૂર સત્સંગમાં વિઘ્ન આવે. અને જેનામાં આ અંગ પરિપૂર્ણ હોય એને ગમે તેવા દેશકાળ થાય, ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિનું સર્જન થાય, તો પણ એમાં ક્યારેય એને ડગમગાટ ન થાય. તો એવું કયું અંગ ફરજિયાત જોઈએ? ત્યારે ગોપાળ બાપાએ ઉત્તર કર્યો છે, સર્વે સંતો હરિભક્તોમાં સમજણનું અંગ ફરજિયાત જોઈએ. સમજણ. સમયે જાણપણું રહે એનું નામ સમજણ. જે વાતની આપણી ખબર છે એની સમયે ખબર રહે એનું નામ સમજણ. બીજાને ઉપદેશ આપી શકાય પરંતુ પોતાને ઉપદેશ આપી શકાય એનું નામ સમજણ. બીજાને સમજાવી શકાય પણ પોતાને સમજાવી શકાય એનું નામ સમજણ. રેલો જ્યારે આપણા પગ નીચે આવે અને એ વખતે આપણી સ્થિરતા રહે, ન છકી જવાય, ન દુઃખી થઈ જવાય, એનું નામ સમજણ. એક સરખી સદાય સ્થિતિ વર્તે, સદા એક સરખો આનંદ ભગવાન મળ્યા છે, એનો એક સરખો આનંદ સદા વર્તે, એનું નામ સમજણ. મહારાજ એમ કહે છે, સ્વામી એમ કહે છે કે આ સમજણનું અંગ સર્વે સંતોને હરિભક્તોમાં ફરજિયાત જોઈએ. ફરજિયાત જોઈએ. આપણો પ્રસંગ એ ચાલે છે કે કેવા પ્રકારની સમજણ જોઈએ, સમજણ કેવા પ્રકારની જોઈએ. આ તો સમજણની વ્યાખ્યા થઈ અને સમજણનું મહત્વ થયું, પરંતુ સમજણ કેવા પ્રકારની જોઈએ, કેવી સમજણ જોઈએ? તો પહેલી જ સત્સંગમાં આવીને પહેલી સમજણ જોઈએ, હું કશું જ નથી. જીવ પ્રાણી માત્ર જીવે છે પોતાના હુંકારથી, જેને બીજા બે શબ્દોમાં વર્ણવી શકાય. હુંકાર એટલે જ અહંકાર, હુંકાર એટલે જ દેહાભિમાન, હુંકાર એટલે જ માન. સત્સંગમાં આવીને કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ, કોઈ પ્રકારનો અહંકાર ન જોઈએ, નહીંતર એને જરૂર દુઃખી કરે. પોતાના અહંકારનું ક્યારેક પોષણ થાય તો આનંદ આનંદ થઈ જાય, અને ક્યારેક પોષણ ન થાય તો જરૂર દુઃખી થઈ જવાય.
ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં પણ ક્યારેક આપણું બધા માને ત્યારે આપણને આનંદ વર્તે, પણ ક્યારેક આપણું કોઈ ન માને ત્યારે દુઃખી થઈ જવાય. અને એ દુઃખી થઈ જવાય છે એનું કારણ આપણો અહંકાર છે. મારું બધા માનતા નથી, મારું કોઈ માનતું નથી, મારું કોઈ માનતું નથી, મારી કોઈ ગણતરી નથી. બસ અહંકાર એને દુઃખી કરી નાખે છે. આ કેસ તમારા સંજોગમાં પણ બનતું હોય, અમારા સંજોગમાં પણ બને. 100 દિવસ સરખા ન જાય. ક્યારેક સન્માન પણ મળે અને ક્યારેક અપમાન પણ થાય. બંનેને જીરવવાની તૈયારી કેળવવી પડે, અને બંનેને જીરવવાની તૈયારી એનું નામ જ સમજણ. સન્માનને પણ સહન કરતા શીખવું પડે અને અપમાનને પણ સહન કરતા શીખવું પડે. જે સન્માનને જીરવી શકે એ જ અપમાનને જીરવી શકે. આપણી કોઈ વાહ વાહ કરે અને એને જીરવવું, જીરવવું એટલે સમજ્યા, એને પચાવવું. જીરવવું એટલે પચાવવું. ભારે ખોરાક પચાવી શકાય છે, એના માટે થોડુંક વોકિંગ કરી આવો ને તો એ પચી જાય. જોજો, જે દિવસે ભારે ખોરાક ખાધો હોય ને તેથી એમ થાય ચલો આપણે 1-2 કિલોમીટર ચાલી આવીએ. પરંતુ સન્માનને પચાવવું ને, કોઈ આપણા વખાણ કરે ને એને પચાવવા ને, કોઈ આપણી પ્રશંસા કરે અને એને પચાવવી ને, બહુ અઘરું છે. અને અપમાનને સહન કરે ને પચાવવું ને એ બહુ અઘરું છે. બાપજી શિયાળો આવે ને, આપણા ગુરુજી બાપજી શિયાળો આવે ને તો બાપજી જાણી જાણીને ઓઢે જ નહીં. બાપજી અમને સંતોન કે જાણી જાણી ઠંડી સહન કરતા શીખો. સંતો પૂછે કે બાપજી એવું કેમ? ધાબળો હોય તો ઓઢવો નહીં, જાણી ઠંડી સહન કરો. બહુ જ ઠંડી પડે ત્યારે ઓઢો, બાકી ઠંડી સહન કરો. બાપજી અમને આવું શીખવાડે. સંતો પૂછીએ કે બાપજી આવું કેમ? બાપજી કે જેને બહુ ઠંડી સહન કરવાની આદત પડે ને, ત્યારે ગરમી જ્યારે બહુ પડે ને ત્યારે એને ગરમી ઓછી લાગે. ગરમી સહન થાય એનાથી. જેનાથી ઠંડી સહન થાય એનાથી જ ગરમી સહન થાય. એમ જેનાથી સન્માન સહન થાય, માન સન્માન મળે, વખાણ થાય, પ્રશંસા થાય, અને એ જે જીરવી શકે, પચાવી શકે, એ જ અપમાનને પચાવી શકે છે. હવે આ તો બે એક સિક્કાની બંને બાજુ છે. માન અને અપમાન બંને આવે જ, જીવનમાં આવે જ. તૈયારી રાખવાની છે આપણે. સુખ અને દુઃખ બંને આવે જ. તડકો અને છાંયો બંને આવે જ. રાત અને દિવસ બંને આવે જ. એ જે તૈયારીમાં બેઠો હોય ને એનું નામ સમજણ. આવે જ. રાત ગઈ એટલે દિવસ આવવાનો જ, અને દિવસ આવ્યો એટલે રાત આવવાની જ. એવર ટ્રુથ છે આ. સનાતન સત્ય છે આ બધા, જે ક્યારેય નકારી ના શકાય, ક્યાંય નકારી ના શકાય. દુનિયાના છેડે દુનિયાનો કોઈ પણ એવો દેશ હશે કે જ્યાં દિવસ થાય પણ રાત જ ના પડે? મને ખબર નથી હો, તમારા ધ્યાનમાં હોય, સાયન્સ ભણ્યા હોય ને કંઈ હોય તો કહેજો કે રાત પડે તો દિવસ જ ના થાય. એટલે રાતે આવે ને દિવસે આવે, આવવાની જ. કદાચ ક્યાંક લાંબી ટૂંકી થાય, એવું બને કે ક્યાંક દિવસ કોઈક 21 જૂન કે એવી કંઈક તારીખ હોય છે ને ત્યારે દિવસ લાંબામાં લાંબો હોય, રાત ટૂંકી હોય, એવું બને. પરંતુ રાત અને દિવસ એ ચક્ર છે, સાયકલ છે, આવે જ.
રસ્તે સરસ ચાલતા હોય પણ એમાં બમ્પ વચ્ચે આવે જ, તૈયારી રાખવાની. એ સ્પીડ બ્રેકર છે. બમ્પ આવે એ સારા માટે છે, એક્સિડન્ટ ના થાય. બમ્પ શાના માટે આવતા હોય? રોડ ઉપર બમ્પ કેમ કર્યા હોય? કોઈ ગાડીને સ્લો કરવા માટે, સ્પીડને બ્રેક કરવા માટે. અને જો એટલી સ્પીડમાં જતી હોય તો કેટલા એક્સિડન્ટ થાય? આવે જ. કોઈ રોડ એવો હોય કે જ્યાં ના આવે, ને કોઈ રોડ હોય તો વધુ આવે. એસજી રોડ ઉપર જાઓ તો કેટલા બમ્પ. બોલો. પેલી ચોકડી આવે છે ને, કઈ પેલી ગુરુકુળ આગળ ચોકડી છે, કઈ કહેવાય? વૈષ્ણવ દેવી ચોકડી. ત્યાંથી તમે શરૂ કરો ને, બોલો, દર 1.5 મિનિટે, દર 1 મિનિટે બમ્પ આવતો હશે. હવે બમ્પ શાના માટે છે? હેરાન કરવા માટે નથી. રાત્રિ અને દિવસ જેમ ચક્ર છે, એક સાયકલ છે, એમ સુખ દુઃખ એક સાયકલ છે. માન અને સન્માન એક સાયકલ, સન્માન અને અપમાન એક સાયકલ છે. ગરમી અને ઠંડી એક સાયકલ છે. તૈયારી રાખવાની છે. આ વખતે ઠંડી બહુ પડી તો ગરમી પડવાની જ છે, તૈયારી રાખવાની. અને જેની તૈયારી હોય ને, અને એ જ્યારે આવે ને ત્યારે બહુ દુઃખ ના લાગે. તમને એડવાન્સ ખબર આપી હોય, પેપરમાં છાપી નાખ્યું હોય કે ભાઈ ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, રાણીપ આટલા વિસ્તારની અંદર એવી જાહેરાત આવી ગઈ હોય કે ભાઈ 9મી ઓક્ટોબરે સવારના 8 થી રાતના 8 સુધી લાઇટ જવાની છે. આવી એડવાન્સ અઠવાડિયા પહેલાં ખબર પડી હોય અને માનસિક આપણી તૈયારી હોય અને 8 વાગ્યાની લાઇટ જાય તો દુઃખ થાય જ ભાઈ. અરે તમે તૈયાર જ બેઠા છો, હમણાં જશે, હમણાં જશે, તૈયાર થઈને બેઠા છો. અને જાય તો એનું દુઃખે ના થાય, કારણ કે તમે મેન્ટલી પ્રિપેર્ડ છો. પણ અચાનક જ્યારે કોઈ વસ્તુ થાય ને ત્યારે લે આને અત્યારે જ મુહૂર્ત આવ્યું. જો જેવી વખતે તરત અફસોસના શબ્દો નીકળે કે આને અત્યારે જ મુહૂર્ત આવ્યું. અરે પણ એડવાન્સ ખબર જ હોય, તૈયારી રાખવાની. દિવસ પછી રાત આવવાની જ છે. અત્યારે આપણને રાત પડી જાય, દિવસ પછી કંઈ દુઃખ થાય છે કે લે આ રાત આવી ગઈ, લેકડીકમાં રાત આવી ગઈ, રાત કંઈક હવગડી દીવદાડો ઉગી ગયો. ખબર છે એટલે એનું કોઈ નવાઈ નથી લાગતી, નથી હર્ષોક લાગતો. એમાં સંસારનું ચક્ર છે. જેને બહુ સન્માન ભોગ્યું હોય એને અપમાનના દિવસો પણ આવે, પણ એ સન્માનને સહન કરવાની તૈયારીની સાથે ને સાથે અપમાનને સહન કરવાની તૈયારી રાખવી જ પડે. આવવાનું જ છે, ચક્ર છે. અને ચક્ર જે છે, ચક્ર કોઈ દિવસ બદલી ના શકાય. એ ભગવાનનું તૈયાર કરેલું ચક્ર છે. આ દિવસ અને રાત એ ભગવાને તૈયાર કરેલું ચક્ર છે. એમ માન અને સન્માન, સન્માન અને અપમાન, સુખ અને દુઃખ, હર્ષ અને શોક, આ બધા ભગવાને નક્કી કરેલા ચક્રો છે. જોજો તમે તેજી આવે તમે તો પાછું થોડા દિવસો મંદી આવવાની છે, આવે જ. 5-10 વર્ષે એક વખત મંદી આવે જ. અને મંદી કાયમ બેહી ના રહે. પાછી 5-10 વર્ષે પછી તેજી આવે જ. જોયું હશે તમે, એમાં તમે ઘણા બધા વેપારી ભાઈઓ જોયું હોય, આવે જ. બી રેડી, તૈયાર રહો. અને આવે તો એને સરસ આવી રીતે હાર પહેરાઈને સ્વીકાર કરો. જે સ્થિતિ આવે ને એને હાર પહેરાઈને સ્વીકાર કરો, હસ્તે મુખે. મોસ્ટ વેલકમ, પધારો પધારો પધારો, અમે તમારી રાહ જોતા હતા. પરંતુ આનું નામ સમજણ. આ બંનેમાં એક સરખી સ્થિતિ વર્તે એનું નામ સમજણ. અને એવી સમજણ આપણા જીવનમાં કેળવતા શીખો. પહેલી સમજણ આપણી આ કઈ, અહંકાર ક્યારેય ન જોઈએ. આજે આપણે એક વચનામૃતના સહારે આ સમજણ ઉપર મહારાજે બહુ સરસ વાત કરી છે કે સમજણ કેવી હોવી જોઈએ, ભગવાનના ભક્તની સમજણ કેવી હોય. આપણે 2 સમજણની વાત કરીએ છીએ કે હું કશું જ નથી અને મારું કોઈ નથી, મારું કશું નથી.
એ બંને સમજણની વાત એક જ વચનામૃતમાં મહારાજે બહુ સરસ રીતે સમજાવી છે. આપણે થોડું વચનામૃતના આધારે જરા જોઈએ. મહારાજે બહુ સરસ બંને વાતને, બંને મુદ્દાને એક જ વચનામૃતમાં વણી લીધા છે. કહેશો કયું વચનામૃત હશે? કોઈ કહી શકશો પેલા? એની બડી આ બાજુ કોઈ રાજુભાઈ કહેવું જ કે છેલ્લાનું 12મું વચનામૃત બહુ અદભુત વચનામૃત છે. મહારાજે આ જ સમજણને અહીંયા બહુ દ્રઢ કરાવી છે. હું ટાળતા શીખો અને મમત્વ, મારા રૂપી મમત્વ ટાળતા શીખો. હું એટલે અહંકાર, હું એટલે દેહાભિમાન, હું એટલે માન, એને ટાળો. શું છીએ આપણે? આપણે તો દાસ છીએ. શું આપણી ગણતરી તમે ભારતના નકશામાં જુઓ તો આપણી શું ગણતરી કહો છો? અને વિશ્વના નકશામાં આપણી શું ગણતરી? આપણે દાદા તેને પતા હું આવો હું આવો, તમે આપણી કોઈ, અરે અમદાવાદના નકશામાં આપણી શું ગણતરી કહો છો? આપણા જેવા કેટલા હોય બોલો બોલો. આપણે કંઈક જીવને માન સન્માન મળે ને. બોલો અમે ગામમાં ગયેલા કે ગરીબ ભગત આવ્યા, મને કે સ્વયં ઓળખો જ? મેં કે નથી ઓળખો. મને કે હું સરપંચ ગામનો, તમે મને નથી ઓળખતા. બોલો ગામના સરપંચ, મને કે તમે મને ગામના સરપંચ ઓળખતા નથી. તમે આ ગામમાં આવ્યા છો 2 દિવસથી, મને ઓળખતા નથી. કીધું કે હું ઓળખવા નથી આવ્યો, ઓળખાવવા આવ્યો છું. હું ગામમાં કોઈને ઓળખવા નથી આવ્યો, હું મારા બાપને ઓળખાવવા આવ્યો છું. મારો બાપ એટલે કોણ સમજ્યા ને પહેલા? હવે એને છોડીને તમને ક્યાં ઓળખવા જવું? મને કે સ્વયં પણ તમે, આશ્ચર્ય થાય છે મને, કે મને આશ્ચર્ય થાય છે કે તમે મને નથી ઓળખતા. મેં કીધું તમારી કોઈ સ્પેશિયલ આઈડેન્ટિટી? સ્વયં ગામનો એક તો સરપંચ છું. મેં કીધું બરાબર છે, તો દરેક ગામમાં હોય. અને દરેક ગામમાં હોય ને પેલા સરપંચ તો દરેક ગામમાં હોય. મેં કે દરેક ગામમાં હોય. ત્યાં કે બીજા ગામની વાત જુદી ને આ ગામની વાત જુદી. મેં કે શું જુદી? ત્યાં કે સ્વામીજી આ ગામમાં મને પૂછ્યા વગર કોઈ પાણી ના પીવે. બોલો, બીજા ગામમાં સરપંચ હોય પણ એની કોઈ વેલ્યુ ના હોય, પણ આ ગામમાં મને પૂછ્યા વગર કોઈ પાણી ના પીવે. બોલો, હું કહું એમ જ થાય. ગામમાં કંઈ તડો પડ્યો હોય ને મને બોલાવે ને હું જઈને ઊભો રહું એટલે બધું શાંત થઈ જાય. સાહેબ નાનો છોકરોય મારું માને, ડોહોય મારું માને. સાહેબ પહેલેથી સાહેબ એવો ભાર પડે કે મારો, નાનપણથી જેવો ભાર પડે. હવે આ વાર્તાલાપ ચાલતો હતો ને બાજુમાં, મંદિરની બાજુમાં એક ગધેડાએ એનું સંગીત ચાલુ કર્યું. ગધેડાનું સંગીત સાંભળ્યું છે તમે? એનું સંગીત એટલે સમજ્યા ને પેલા? હવે ચાલુ કર્યું. હવે અમને કથામાં ડિસ્ટર્બ કરે. 2-5 મિનિટ તો હાલ્યું એટલે મેં કીધું તમે એક કામ કરો ને, આ ગામમાં બધાય તમારું માને? તો કે હા હા બધાય. મેં કીધું ખરેખર? તો કે ખરેખર, પરીક્ષા લેવી એટલે તમે ત્યાં. મેં કીધું આ ગધેડું ગામનું જ લાગે છે? કે આ ગામનું જ હોય ને, શું કંઈ પાર ગામથી આવ્યું હોય. મેં કીધું એને જરા મના કરી આવો ને, કહી આવો ને કે બંધ થાય. અમદાવાદ આપણને કેટલું ડિસ્ટર્બ કરે છે. કે મારું બેટું એ ના માને કે ભગવાનની મહેર તો જો. વળી એ વખતે ગધેડાને મોકલવું, એને સંગીત વગાડવું, અમને ડિસ્ટર્બ થવું. બોલો, ગામનું ગધેડું તમારું ના માને અને તમે કહો છો બધા મારું માને. એ ભાઈ ઊભા થઈને હાલતા થયા, હજુ આવ્યા નથી. બોલો, અમે પછી 4-5 વખત જઈ આવ્યા. પછી હું કહેવડાવું પેલા સરપંચ સાહેબને બોલાવો ને, તો કે બહુ બિઝી છે. મેં કીધું હવે નહીં આવે કોઈ દાડો. મને દુઃખ એ થાય કે એક સત્સંગી થતા અટકી ગયા. હાર બાર પહેરાયો હોત ને આવરી તો ઠીક રહે જરા. અરે કોઈ પ્રકારનો અહંકાર ના રાખો.
હું આમ ને શું હું આમ, આપણી શું કઈ ઓળખ, આપણી શું ઓળખ, આપણી શું છીએ આપણે? શ્રીજી મહારાજ અહીં એક બહુ સરસ વાત કરે છે. આ સમજણ ઉપર, આ બંને સમજણ ઉપર છેલ્લાના 12માં મહારાજે હું કશું જ નથી, મારું કશું જ નથી, મારું કોઈ નથી, આ બે સમજણ ઉપર બહુ અદ્ભુત વાત કરી છે. છેલ્લાનું 12મું વતનામ સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. મહારાજે શરૂઆત અહીંથી કરી. બોલો એનો અર્થ શું થાય? એનો ગુજરાતી, આ એક વાક્યનો ગુજરાતી અર્થ શું થાય? કોઈ પણ પ્રકારનું માન રાખે તો એનું કલ્યાણ થાય નહીં. લ્યો, કોઈ પ્રકારનું માન રાખવું નહીં. એનો અર્થ એ, જેને કલ્યાણને ઈચ્છવું હોય એણે કોઈ પ્રકારનું માન રાખવું નહીં. આ વાત હું માનું છું કે આપણને તો લાગુ પડે ને, કારણ કે તમે તો બધા નિર્માની છો, કેટલા બધા નિર્માની, એટલે આપણને તો આ લાગુ પડે જ નહીં. આપણે તરત વિચારીએ કે આ બધા માટે વાત થાય છે, મારા માટે નહીં, આપણા માટે જ થાય છે. કોઈ પ્રકારનું માન ન રાખવું. આપણને તો અસંખ્ય પ્રકારના માન હોય છે, કોઈ પ્રકારનું બાકી નથી હોતું એક સિવાય. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ અનાદિ મુક્ત સ્વામીને દાસોસ્મી, એ સિવાય તમામ પ્રકારના માન હોય છે. અને એ માન આવે તો બીજા માન ટકે નહીં. પણ એ એક માન નથી જે રાખવાનું છે, નથી, બાકીના બધા માન હોય છે. આપણને નથી ઓળખાતા એટલું આપણું કુસંગીપણું છે. આપણને આપણા સ્વભાવને માન નથી ઓળખાતું એટલું આપણું કુસંગીપણું છે. બોલો, મહારાજ એમ કહે છે અહીંયા, શરૂઆત જ કેવી કરે છે, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન ન રાખવું. પછી દાખલા તરીકે મહારાજ, ઘણાને પ્રશ્ન થયો હશે કે મહારાજ ચોખવટ કરો, કેવા કેવા પ્રકારનું માન ન રાખવું. એટલે મહારાજે સંકલ્પ કોકને થયો હશે, સાધુ કરી ભગતને, એટલે મહારાજે તરત જ સંકલ્પને ઉપાડી લીધો. બોલો, મહારાજ અંતર્યામી એટલે તરત જ મહારાજે ચોખવટ શરૂ કરી. શું કહે છે? જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું. ઘણાને ઊંચા કુળનું માન હોય, લ્યો, કુળનું માન હોય, જેનું ભાન રે એનું નામ માન. હું બારોટ છું એવો ભાન રે એ જ માન. લ્યો, કુળનું માન કહેવાય. ભારે કરી કહો, અમે સોની, આ વિચાર, આ ભાન રે એટલું માન. આ કુળનું માન કહેવાય. અને એ માન ક્યાં પહોંચાડે છે? માનમાંથી જ અભાવ આવે છે, અવગુણ આવે છે, દોષ દ્રષ્ટિ થાય છે. અભાવ અને અવગુણ આવવાનું મોટામાં મોટું કારણ જ માન, અહંકાર. હું કંઈક છું એ વિચાર. હું અધિક છું, બીજો ન્યૂન છે. હું સમજુ છું, બીજો અણસમજુ છે. મને ખબર પડે છે, બીજાને નથી પડતી. આ માન. અને એમાંથી જ અભાવ આવે છે, એમાંથી અવગુણ આવે છે. આપણા પછી બીજો શબ્દ વાપર્યો કે કોઈ પ્રકારનું માન ન રાખવું. ઊંચા કુળમાં જન્મ પામ્યો છું એનું માન ન રાખવું. અરે, હું ત્યાગી છું એનું માન ન રાખવું. લ્યો, અમને ત્યાગીને એનું રહી જાય, અમે ત્યાગીના ગ્રસ્ત, એ માન ન રાખવું. લ્યો, બાપાશ્રી આપણા અબજી બાપા એક વખત વૃષપુર બિરાજેલા, અને બધા સંતો ગુજરાતથી, મૂળીથી, અમદાવાદથી, ધોળકાથી, જેતલપુરથી લગભગ 100 સંતો બાપાનો સમાગમ કરવા માટે કચ્છમાં પધારેલા. 100 સંતો 15 દિવસ, મહિનો રોકાવાના હતા.
ઘણા સિદ્ધ હતા, ઘણા બધા સાધનિક હતા. સદગુરુ ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, આપણા મુનિ બાપા, મૂળીના સદગુરુ હરિનારાયણદાસ સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી, ગોપીવલ્લભદાસ સ્વામી, ધર્મકિશોર પુરાણી સ્વામી, દિવ્ય સંતો હતા. પણ સાધનિક પણ ઢગલાબંધ હતા. બાપાશ્રીને અવરભાવમાં થોડું ઠીક નહોતું, અવસ્થાના ભાવ દેખાડતા. સંતો વધાર્યા. વાડીમાં, બાપાની વાડીમાં કેરીઓ બહુ પાકેલી, કેરી. બાપાશ્રીએ સંતોને ઈચ્છા બતાવી કે બધા સંતો આવ્યા છો તો આપણે વાડીમાં રસોઈ રાખીને વાડીમાં જમવાનું રાખીએ. એ ત્યાંની લખઈ વાડી છે, તે લખઈ વાડીમાં સંતોને લઈ અને ત્યાં કે કેરીઓ પાડો. છોકરાઓને કીધું કે છોકરાઓ કેરીઓ પાડો ને એમાંથી રસ કાઢો, અને રસ રોટલીની રસોઈ મારે સંતોને જમાડવી છે. જો મને ઠીક હશે તો હું પીરસવા ઊભો થઈશ, સંતોને રસ પીરસીશ. બાપા ઘણી વખત રસ પીરસતા. રસ ચોખ્ખી વસ્તુ કહેવાય એટલે બાપા પીરસતા. રોટલી પીરસે તો પાછું ઘણાને સંકલ્પ થાય કે આ તો ગ્રહસ્થ છે અને અમે ત્યાગી છે. બહુ ઉદ્વેગ હતો ભાઈ, બહુ ઉપાધિ હતી. મહારાજને વિશે સંકલ્પ થતા હતા, બાપાને વિશે તો થાય એમાં નવાઈ નથી. એટલે બાપાશ્રી કેરીનો રસ પોતાની જાતે પત્તર ભરીને પીરસતા સંતોને. એવું બાપાશ્રીના જીવન ચરિત્રની અંદર ઘણા પ્રસંગો આવે છે કે બાપાએ બધાએ સંતોને રસ પીરસીને જમાડ્યા હોય. રોટલી બનાવડાવેલી સંતો પાસે, શાક બનાવેલું, શકરિયાનું શાક કરેલું. વાડીમાં શકરિયા બહુ પાકેલા, એટલે શકરિયાનું શાક, રોટલી અને રસ. સિઝન જતી રહી છે એટલે કોઈના મોઢામાં પાણી ના છૂટે પાછો. અને બાપાશ્રી ઊભા ના થઈ શક્યા, થોડુંક મંદવાડ જેવું હતું. માંડવીથી લક્ષ્મીરામભાઈ આવેલા, મોટા મુક્ત હતા. અવરભાવમાં જ્ઞાતિએ બ્રાહ્મણ હતા અને બહુ મોટા મુક્ત. આ બધા ઠેઠથી આવેલો સમાજ હતો બધો. બાપાશ્રી પણ અવરભાવમાં લક્ષ્મીરામભાઈનો બહુ મહિમા સમજતા અને લક્ષ્મીરામભાઈ બાપાનો બહુ મહિમા સમજતા. બાપા ઊભા ન થઈ શક્યા પીરસવા, એટલે બાપાશ્રીએ લક્ષ્મીરામભાઈને કહ્યું કે લક્ષ્મીરામભાઈ, તમે આ સંતોને રોટલી ને શાક તમે પીરસો. અને ત્યાં સુધીમાં જો હજુ અમને સારું થઈ જાય થોડું, હું પ્રયત્ન કરું રસ પીરસવા, હું આવું, પણ રોટલી ને શાક તમે પીરસો. ઘણા સંતો બહુ રાજી થયા કે આ લક્ષ્મીરામભાઈ જેવા મુક્તના હાથે પ્રસાદી ક્યાંથી મળે. બહુ રાજી થયા ઘણા. તો એટલે જ્યાં જમવા બેઠા છે, પત્તર ભરીને પત્તર લઈને પંક્તિમાં બેઠા છે, જ્યાં લક્ષ્મીરામભાઈ પીરસવા આવ્યા ને રોટલી લઈને, એટલે એમણે પોતાનું પત્તર ઊંધું વાળી દીધું. પત્તર એટલે સમજ્યા? અમારે સંતોને કાષ્ટનું પાત્ર હોય, તાંસલા જેવું, એમાં જમવાનું હોય, એને અમે પત્તર કહીએ જાડી ભાષામાં. એમણે કાષ્ટનું પાત્ર ઊંધું વાળી દીધું અને આંખો બંધ કરીને બેસી ગયા. કેમ ઊંધું વાળી દીધું? કેમ ઊંધું પાડી દીધું? આ ગ્રહસ્થ અમને ત્યાગીને પીરસે? અમે ત્યાગી છીએ ને ગ્રહસ્થ છે. બાપાશ્રી દૂરથી જોઈ રહેલા, પોતાની જાતિનો અહંકાર, અમે ત્યાગી, અગ્રસ્ત. અને એ સાધુનું ઊંધું જ વળી ગયું. એ સાધુ ગયા, વૈરાગવાળા હતા, ગયા. મહારાજ એવો કહે છે
કે જેને પોતાનું કલ્યાણી છું તેણે કોઈ પ્રકારનું માન ન રાખવું. જે હું ઊંચા કુળમાં જન્મ પામ્યો છું, વળી હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું પંડિત છું, હું ભણેલો છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન ન રાખવું. લ્યો, પોતાના ભણતરનું નહીં, પોતાના પૈસાનું નહીં, હું ધનાઢ્ય છું, હું રૂપવાન છું, હું શાસ્ત્રી છું, વિદ્વાન છું, આ બધું અમારા માટે આવ્યું, હું પંડિત છું. મહારાજ કે આ પ્રકારનું કોઈ પ્રકારનું માન ન રાખો. જો આજ અહંકાર કો, માન કો, હુંકાર કો, અહમ મમત્વની ગ્રંથિ કો મારી નાખે. સમજો, આમાં આટલું જ ગણાયું છે, પરંતુ ઘણું બધું બાકી રહી જાય છે. હું સમજુ છું, હું ડાયો છું, મને આવડે છે ને બીજાને નથી આવડતું, ઘણું બધું જે આપણને છૂપું છૂપું માન રહેતું હોય છે બધું આવી જાય. મહારાજ કે કોઈ પ્રકારનું માન ન રાખવું. અને પછી મહારાજ આગળ શું કહે છે સાંભળજો. અને ગરીબમાં ગરીબ કોઈ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. લ્યો, ગરીબમાં ગરીબ કોઈ સત્સંગી હોય એના દાસ નહીં, દાસાનું દાસ થઈને રહેવું. હવે દાસ થવા માટેનો ઉપાય આગળ બતાવી દીધો. કયો? નિર્માનીપણું. માન મૂકે તો દાસ થવાય. વિચારજો, ગરીબ એટલે પૈસે ટકે ગરીબ છે એમ નહીં, સ્વભાવે ગરીબ હોય, પૈસે ગરીબ હોય, અરે નાનો હરિભક્ત હોય, આજકાલનો આયેલો હોય બિચારો, સત્સંગમાં નવો હોય, નાનો હરિભગત હોય, એ ગરીબ કહેવાય. એના દાસનું દાસ થવું. મહારાજ એવું કહે છે. એની આગળ નિર્માની થવું, એની સેવા મળે, એનો મહિમા સમજવો. અહંકાર આપણને નિર્માની નથી થવા દેતો, દાસ નથી થવા દેતો. આપણે જૂના, એ તો નવો છે કાલે હોય. આપણે તો પૈસાદાર, આ તો ગરીબ છે. અને એ અહંકાર આપણને આપણો એનું પોષણ કર્યા જ કરતા હોઈએ છીએ, પોષણ કર્યા જ કરતા હોઈએ. અને આપણે સમય ઉત્સવ હોય મંદિરોમાં, ત્યારે આ પોષણ એનું અહીં પોષણ કરીએ, અહીં બધું મૂકવા આવીએ ને ત્યાંય પોષણ કરીએ. આપણે આનું પોષણ કરવા આવ્યા છીએ. હું મોટો એ અંદર અંદર પેઈ ગયું, આપણને નાનપણથી પેઈ જાય. આપણે મોટા ઘરના કહેવાઈએ, આપણે મોટા હરિભગત કહેવાય, આપણે સુખી કહેવાઈએ, આપણી સેવા મોટી હોય એટલે આપણે તો જનરલ ભોજનશાળામાં ના જ જવાય ને. આપણે જવાતું હશે. બહુ મોટી ગેરસમજ છે, સમજો. અને અમારા ધનેશભાઈ જેવા બેઠા છે, બોલો, તાળીથી વધાવો. કદી પણ એમને મેં બોલો વીઆઈપી કે ભોજન પેલી મહેમાનોની ભોજનશાળામાં કદી જોયા નથી, કદી નહીં. પૂનમના દિવસે તે ઓલા અમારા ટીસી જાણતા હશે, ટીસી બરાબર છે, આ એગ્રી છો તમે આ સાથે? બોલો, દર પૂનમે એ કહે ને કે ત્યાં નીચે ભોજનશાળામાં જાઓ તો એને ઉપર જ મેં ચડતા એમને કેટલી વખત જોયા છે, ઉપર જ ચડી જાય. ઉપર જનરલ ભોજનશાળામાં જ જમે. બોલો, એક વખત નહીં અનેક વખત મેં જોયું છે. એમને કોઈ પાસ આપે ને સંતો તો કે મારા પાસ નથી જોતો, મારા પાસ શું કરવો છે? પોતે સુખી છે, પૈસાદાર છે, ભગવાને એમને ધન આપ્યું છે, સેવાઓ લાખો કરોડોની કરે છે, છતાંય તે એનો અંકુર નથી. ત્યારે આ થાય, ત્યારે આ શક્ય બને. આ તો આપણે એક મોટા સત્સંગી નહીં, મોટા સત્સંગીના છોકરાઓને નાનપણથી એ પેઈ ગયું હોય. લ્યો, આપણે તો મોટા હરિભગતના છોકરા, બોલો, એ ડેટા જેવડા હોય, આવડા તો એ પેલી ભોજનશાળામાં જ જાય. લ્યો, મેં તો જોયું છે, એના અત્યારથી પેઈ ગયું કે હું તો મોટા હરિભગતનો દીકરો, મારે અહીં ના જવાય.
અરે એ જ આપણી મોટપ છે ભાઈ. નાનામાં નાના, ગરીબમાં ગરીબ હરિભક્તોની જોડે બેસીને જમતા શીખીએ, રહેતા શીખીએ, ભૂલતા શીખીએ, ઉતારો પામતા શીખીએ, એમની જોડે ઉતારો લેતા શીખીએ, આ બધું એમની સાથે રહેતા શીખીએ. એ ગરીબ નથી, એ નાના નથી. આ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની કેવી મોટી નિષ્ઠા થઈ, એ બહુ મોટા છે. દ્રવ્ય કરીને કે અવરભાવની મોટપે કરીને મોટા નથી. અહીં તો મહારાજ એવા ગરીબમાં ગરીબ, નાનામાં નાના હરિભક્તોના દાસાનો દાસ થઈને રહેવું, એવો ઉપદેશ આપે. જુઓ તો ખરા. પણ આપણને પેલો એક હુંકાર બેસી ગયો હોય છે, એ હું કંઈક છું, હું પૈસાદાર છું, હું ડોનર છું, હું સેવા કરું છું, હું મોટો છું, આપણે ત્યાં જઈએ તો આપણું ખરાબ દેખાય. અરે એ જ શોભા છે તમારી. ત્યાં જ આવે આપણી શોભા નથી. શીખજો જરા. પૂનમ હોય કે પછી કોઈ પણ નાનો મોટો સમય હોય, દાસાનો દાસ થઈને રહેતા શીખો. ગરીબમાં ગરીબ હરિભક્તના પણ દાસ થાવ, દાસાનો દાસ થાવ. સ્ટેટસ મૂકીને આવો. હું તમને કાયમ કહું છું, જેમ શૂઝ બહાર મૂકીને આવ્યા ને, અહીં બધા ચંપલ લઈને કોઈ આવ્યા છે તમે, બસ એમ હું કંઈક છું એ બહાર મૂકીને આવો. આપણે સત્સંગમાં ના ચાલે, અરે ઘરમાંય ના ચાલે. ઘરમાંય તે નિર્માની બનો, સૌના દાસ થાવ. એ મહારાજના મુક્તો છે, ઘરના સભ્યો. પણ આપણને ઘરમાં દાદા થવાની આદત પડી ગઈ હોય છે, એટલે મંદિરમાં આપણે દાદા થઈને બેસીએ છીએ. ઘણાની ઉપર સીધો પ્રહાર આવતો હશે, પણ પ્રહાર કરવા માટે તો પ્રહાર મોકલું છું. ઓછી કે ખાલી ખાલી વાત કરું છું. પ્રહાર કરવા માટે તો પ્રહાર કરું છું. કંઈ કરતા આપણી આંખ ખોલે એના માટે તો કહું છું. ખોલજો, સુધારો કરજો, દાસ થાવ. સમજણ કહેવાય. આ સમજણ છે. આનું નામ સમજણ કહેવાય. આપણે વર્ષોથી કથા સાંભળીએ, એટલે અહીં આવીને આપણે માનનું ખંડન થવું જોઈએ, આપણું માન નીકળવું જોઈએ, આપણો અહંકાર નીકળવો જોઈએ, અને અહીં પોષણ કરવાનું એનું. તો ક્યાં જઈને નીકળશે? જ્યાંથી છૂટવાનું છે ત્યાં જ વૃદ્ધિ કરવાની. દાસ થાવ, એમાં મજા છે ભાઈ. દાસ થાવ, સૌના દાસ થાવ. આપણું સાચવવું પડે. આપણને આમ પછી કોઈ કહી ના કે, મોટા માણસોને કહીએ કોણ કે, બોલો, મોટાને કહેતા હિંમત કોઈ ના કરે. આ તો અમારેથી ના થાય ને, અમે જોઈએ તો એ વખતે હિંમત ના થાય. આ તો સ્વભાવ હોય ને, એમાં બે ચાર ધોકા મારી લઈએ. કોઈકને વાગી ગયો તો સારું છે, બાકી એ વખતે હિંમત ના થાય. આપણે દાસ થાવ, સૌના દાસ થાવ. એમાં બહુ મજા છે. મહારાજ અહીં શું કહે છે? હું રૂપવાન છું, હું પંડિત છું, કોઈ પ્રકારનું માન રાખવું નહીં, અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. સહજાનંદ સ્વામી મહારાજની